માતા પિતા બાળકોના સારા ભવિષ્ય બનાવવાની લાઈમાં કે ચિંતામાં જાણીએ અજાણીએ અત્યાચાર કરી બેસે છે. મારા સગાવાલાના બાળકોને ભણવામાં આટલા ટકા આવ્યા છે તો મારા બાળકને પણ આટલા ટકા આવે. બાજુવાળાના બાળકો ડૉક્ટર એન્જિનિયર બન્યા છે તો મારા બાળક પણ આટલું ડૉક્ટર કે એન્જિનિયર બને. આવું વિચારી અને પોતાના નિર્ણયો બાળકો ઉપર થોપી દે છે. ઘણીવાર એવું બને છે કે માતા પિતાની અપેક્ષાઓનો બોજો બાળક ઉપાડી શકતો નથી, પણ એ ડરને કારણે કંઈ પણ નથી શકતો. તમારી અપેક્ષાઓ પૂરી કરવા પ્રયત્ન કરે છે, પણ જ્યારે પૂરી ન થાય ને ત્યારે એ માનસિક તણાવ અનુભવે છે અને માતા પિતાથી દૂર થતું જાય છે. સંતાનો પોતાના મનની વાત મિત્રને કહે છે, પણ તમને નથી કહી શકતું, કારણ કે તમે તો તમારા અને બાળકોની વચ્ચે તમારી અપેક્ષાઓની મોટી એક દિવાલ ઊભી કરી દીધી છે. આ માતા પિતાની સૌથી મોટી હાર છે કે તમારું સંતાન એના મનની વાત તમને નથી કહી શકતું, એટલે તમારાથી દૂર થતું જાય છે અને પારકાઓની નજીક જાય છે. તમે થોપેલા કામ એ પૂરા ન કરી શકે ત્યારે એમાંથી છટકવા બહાના શોધશે, ક્યારેક ખોટું બોલવા માંડશે અને ક્યારેક ખોટા રસ્તે પણ વળી જશે. તો એના મિત્રો બનીને રહો. તમારું સંતાન તમને બધી વાત ખુલ્લા મને કરી શકે. જ્યાં સુધી માતા પિતા સંતાનની નજીક હશે ને ત્યાં સુધી દુનિયાની કોઈ એવી તાકાત નથી કે એને ખોટા રસ્તે વાળી શકે. દરેક બાળકમાં અલગ અલગ સ્કિલ હોય છે. એની એ શક્તિઓને ઓળખો, એને ખીલવા દો અને એનામાં રહેલી ક્ષમતાને આધારે એના ભવિષ્યનું આયોજન કરો. ઘણીવાર માતા પિતા પોતાના રહી ગયેલા અધૂરા સપના એવું વિચારે કે મારા બાળકો મોટા થશે ને ત્યારે પૂરા કરશે. બાળકમાં એક ક્ષમતા હોય અને પૂરા કરે ને તો સારી બાબત છે, પણ જો એનામાં બીજી ક્ષમતા હોય ને તો એને બીજા ક્ષેત્રમાં વાળો. સંતાનો માતા પિતાના અધૂરા સપના પૂરા કરવાનું મશીન નથી. બાળકોમાં રહેલી શક્તિઓને ઓળખો, એને અવરોધો નહીં.